મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્ત તમારા પ્રત્યે ખૂબ જ પ્રેમાળ અને ચિંતિત પ્રભુ છે. આશીર્વાદ માટે શું કરવું જોઈએ તે અંગે તે તમને સલાહ આપે છે અને માર્ગદર્શન પણ આપે છે. હું પ્રાર્થના કરું છું અને વિશ્વાસ કરું છું તમારે કેવળ આટલું કહેવું ન જોઈએ, પણ તમારે પ્રભુની સલાહનું પાલન કરવાનું પણ વચન આપવું જોઈએ, તો જ સાચો આશીર્વાદ મળશે. આજે પણ પ્રભુ તમને એક મહત્વપૂર્ણ વાત શીખવવા માંગે છે. તે શું છે જાણો છો? તમે આશીર્વાદિત બનવા માંગો છો ને? તેનો માર્ગ બતાવે છે. ગીતશાસ્ત્ર 40 તેની 4 કલમ, જે યહોવાનો વિશ્વાસ કરે છે તેને ધન્ય છે. તમે કોના પર વિશ્વાસ કરો છો? કેટલાક કહેશે કે મેં સારું ભણ્યું છે, મને સારી નોકરી મળશે. કુશળતા પર વિશ્વાસ છે, તેમના શિક્ષણ પર વિશ્વાસ છે. તેઓ કહેશે મને મદદ કરવા ઘણા લોકો છે, મારા મિત્રો છે, પરિચિત લોકો છે, જીવનમાં આગળ વધીશ. અને આવી રીતે તમે બીજા લોકો ઉપર વિશ્વાસ કરો છો. તમે વિશ્વાસ કરો છો પોતાની ઉપર, પોતાના અભ્યાસ ઉપર, પોતાની કુશળતા ઉપર અને તમારા પરિચિત મિત્રો ઉપર. પણ પ્રભુ એવા વ્યક્તિ વિશે વાત કરે છે જે પ્રભુ ઉપર વિશ્વાસ કરે છે. હું પ્રભુ પર વિશ્વાસ કરું છું, જે પ્રભુએ મને શિક્ષણ આપ્યું છે તેમના ઉપર, જેમણે કુશળતા આપી છે તેમના ઉપર. તે મારી સંભાળ રાખશે, મને નોકરી આપશે અને મને તે આશીર્વાદ આપશે. અને તે જ પરમેશ્વર, તે મારો વિશ્વાસ છે. જે લોકો આવું કહે છે તેઓ ખરેખર આશીર્વાદિત છે. એક સમયે એક માતાએ મને આવું કહ્યું કે તેમણે કોઈ પાસેથી 300 રૂપિયા ઉછીના લીધા હતા. તેમના પડોશી પાસેથી લીધા. 300 રૂપિયા ઉછીના લીધા. બાળકો અહીં હોવાથી ચેન્નઈમાં આવી. કહ્યું કે મારા 3 બાળકો છે જે સારી સ્થિતિમાં છે. મેં વિચાર્યું તેમાંથી દરેક મને 100 રૂપિયા આપે તો હું દેવું ચૂકવી નાખીશ. આ 40 થી 50 વર્ષ પહેલા થયું હતું. ત્યારે આ રકમ ખૂબ ઊંચી હતી. અને પછી તેમણે કહ્યું કે હવે 3 વર્ષ થઈ ગયા છે, પરંતુ હું તે ચૂકવી શકી નથી અને તે મારા હૃદયને ખૂબ દુઃખ આપે છે. તે એક વિશ્વાસુ અને પ્રાર્થના કરનાર એવી અભિષિક્ત વ્યક્તિ છે. તેણીએ દુઃખ સાથે વાત કહી. મેં તેને કહ્યું કે ઠીક છે, તમે કહો છો તમારા બાળકો તમારા દેવા ચૂકવવા માટે પૈસા નથી આપી રહ્યા. શું તમે તમારા પડોશી પાસેથી 300 રૂપિયા ઉછીના લીધા નથી? તમે કોના પર વિશ્વાસ કરીને ઉછીની લીધા? મેં એમ પૂછ્યું. મારા 3 બાળકો ચેન્નઈમાં કામ કરે છે અને તેઓ સારું કમાય છે. જો દરેક 100 રૂપિયા આપે તો પાછા આપી શકું. મેં મારા બાળક પર વિશ્વાસ કર્યો. મેં કહ્યું તમે ત્યાં ભૂલ કરી. તમે શું કહી રહ્યા છો? તમે પ્રભુ પર વિશ્વાસ કર્યો નથી. પ્રભુ તે મારી સાથે છે, તે મને મદદ કરશે અને હું પછી તેમની ચૂકવણી કરીશ. તમે આવું કહ્યું નથી. મારા બાળકો ત્યાં છે, તેઓ કામ કરી રહ્યા છે, તેઓ મને પૈસા આપશે. કેવળ તમારા બાળક પર વિશ્વાસ કર્યો. શું તે ખોટું છે? હા, તે છે. શું બાળકો પર વિશ્વાસ ન કરવો જોઈએ? ના, પ્રભુ મારો વિશ્વાસ છે અને તે જ મારા બાળકોને આશીર્વાદ આપે છે. કેમ કે હું તેના પર વિશ્વાસ કરું છું. મારા બાળકો દ્વારા તે મારા માટે ચમત્કાર કરશે. તે મારા બાળકો વિના પણ કરી શકે છે. પ્રભુ કરી શકે છે. તે મારો વિશ્વાસ છે. તેવી જ રીતે તમારે પ્રભુને વળગી રહેવાનો અભ્યાસ કરવો જોઈએ. પછી તેણીએ કહ્યું કે હા, મેં ભૂલ કરી છે. હે પ્રભુ, તમારી સ્તુતિ થાવ. મને માફ કરો. હું તમારા પર વિશ્વાસ કરું છું, મારા બાળકો પર નહીં. હું તમને મારું દેવું ચૂકવવા માટે વિશ્વાસ કરું છું. 1 મહિનાની અંદર તેણીને કોઈક રીતે રકમ મળીને પાછી આપી દીધી. પછી તેણીએ આવીને મને કહ્યું કે મેં મારું બધું જ દેવું તે ચૂકવી દીધું છે. કેવી રીતે? મેં પૂછ્યું. મારા બાળકો દ્વારા નહીં, પરંતુ પ્રભુએ બીજો દરવાજો ખોલ્યો અને તે ચૂકવ્યું. તે જ પ્રભુ છે. તમે કદાચ કઈ અપેક્ષા રાખતા હશો, વિશ્વાસ કરતા હશો, કેમ કે તમે તમારા બાળક પર વિશ્વાસ રાખ્યો છે અને તમારી વૃદ્ધાવસ્થામાં તમે વિલાપ કરતા રહો છો, મારા બાળકો મને છોડી ગયા છે અથવા ભૂલી ગયા છે. તે દુઃખ થાય છે. કહો કે પ્રભુ, આ બાળકો તમે આપ્યા છે, તમે શિક્ષિત કર્યા છે, સારી રીતે ઉછેર્યા, તેમને સારી રીતે જીવન આપ્યું છે. પ્રભુ, તમે મારી આશા છો. આવું કહી જુઓ. તમારા બાળકોના હૃદય બદલાઈ જશે. પ્રભુ એક ચમત્કાર કરશે અને તમારા બાળકો પોતે તમને મદદ કરવા આગળ આવશે. તેના બદલે જો તમે કહો છો શું તે મારો પુત્ર નથી, શું મેં તેને શિક્ષિત ન કર્યો, તે બદલામાં મારી સંભાળ રાખશે. જ્યારથી તમે તેના પર વિશ્વાસ મૂક્યો છે, તેનું હૃદય કઠિન બની જાય છે. તેથી આપણે શું કહેવું જોઈએ? હે પ્રભુ, તમે મારી આશા છો. તમે જ મને ખવડાવશો, પહેરાવશો, માર્ગદર્શન આપશો, અંત સુધી સંભાળ રાખશો. દ્રઢતાથી તમે આ કહીને જુઓ. તમે ધન્ય પુરુષ બનશો, ધન્ય સ્ત્રી બની જશો. શું તમે હવે પ્રભુને જોઈને આ વાત કહેશો? હે પ્રભુ, કૃપા કરીને મને માફ કરો. મારો વિશ્વાસ મેં ખોટી જગ્યાએ મૂકી દીધો હતો. પોતાની શક્તિ પર, પોતાની શાણપણ, પોતાની કુશળતા પર, પોતાના તકો અને આરામ અને મિત્રો પર વિશ્વાસ કર્યો. મને માફ કરો. આવી રીતે પ્રાર્થના કરીને જુઓ. આજથી તમે જ એકમાત્ર મારી આશા છો પ્રભુ. હું તમારામાં વિશ્વાસ કરું છું. મારું જીવન જીવીશ પ્રભુ. તમે જ મારી આશા છો અને હું તમારામાં મારો વિશ્વાસ મૂકું છું.
તમે મારા વિશેની દરેક વસ્તુનું ધ્યાન રાખશો અને મારી બધી જરૂરિયાતોને પૂરી કરશો. હું તેમાં વિશ્વાસ કરું છું. હવેથી આજથી જ હું પ્રભુમાં વિશ્વાસ રાખીશ, પોતાને સમર્પિત કરીશ. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.